ओम। या देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। या देवी सर्वभूतेषु एकतारूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। या देवी सर्वभूतेषु भक्तिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। सर्वमंगल मंगल्ये शिवे सर्वार्धसाधिके शरणे त्र्यंबके गौरी नारायणी नमस्तुते मां नारायणी नमस्तुते। बोलो श्री रामचंद्र भगवान की, लक्ष्मी नारायण भगवान की, उमिया मात की, देवकी सती मात की, छबैया बापा की, आज के आनंद की। ओम नमः पार्वती पते हर हर महादेव। जय। આજે મોટી વિરાણી છાભૈયા પરિવારને આંગણે જ્યારે મંગલમય રામચરિત્ર માનસમાં કીધું છે ને, મંગલ ભવન અમંગલ હારી, જ્યાં મંગલની કામના કરો ને ત્યાં અમંગલ દૂર થઈ જાય। હા, ત્યાં અમંગલ રહેતું જ નથી ને આપણે આજે સપ્તચંડી યજ્ઞના કાર્યના અનુષ્ઠાનના રૂપે તમે ને હું જ્યારે અહીંયા એકત્રિત થયા છીએ ત્યારે હા આજે માના ખોડા ઉપર, માના પટાંગણ ઉપર જ્યારે અમારી જવાબદારીથી અમારા परम वंदनीय पूजनीय श्री मुकुंदास जी महाराज जो बीबर थी आव्या छे ने बापू विष्णु प्रसाद शास्त्री जी महाराज जो उमिया माता जी धाम थी आव्या छे, जगदीश भगत जी महाराज हाँ जो कनित थी आव्या छे, वहीं बैठेला ट्रस्टी श्रीओ तेमज हाँ छाभैयाना आ छ भाईओनी हाँ अनंत भाईओ જ્યારે આજે આપણે માને પૂજવા આયા અહીં, હા આઈને પૂજવા આયા અહીં, હા આપણી પૂજાને આજે તમે પૂજવા આયા હું ત્યારે હા ઈ હૃદયે ને આ મોટી વિરાણીની ગાથાની અંદર કીધું છે ને વીરો કી રાની। हाँ હું ઘણી વખત કહેતો તો વીરો તો હા સપૂતો તો છે હા પણ હા જેને આપણે શક્તિ કહી શકીએ, હા ઉર્ધ ગતિ કહી શકીએ, જેના શરીરથી હા આ શરીર બનેલું છે, હા જેના અંગથી આજે આ છાભૈયાનું અંગ બનેલું છે, હા એવા આપણા દેવકી સતીના હા એ રાણીએ હા જેને એ પદને પામ્યું, કીધું એને આયેગા સો જાયેગા રાજા રંગ ફકીર, કોઈ સિંહાસન ચડ બેઠે કોઈ બાંધે જંજીર। हाँ जे सिंहासन ऊपर बैठा, देव तत्व ऊपर बैठा, अविनाशी तत्व ऊपर बैठा, धर्मना तत्व ऊपर बैठा हाँ ईज हाँ पामी गया छे ने आजे आपणे सौ पामवा माटे हाँ आव्या छे। हाँ पहलेथी ज हाँ कारण के विराणी हाँ तमारा माटे देवभूमि हशे पण अमारा माटे हाँ गुरुजनोनी भूमि छे। हाँ आजे अमारा माता पितानुं शरीर छोड़ी हाँ ने आ शरीर हाँ आ भूमि में कंईक लेवा माटे कंईक प्राप्ति करवा माटे अमे आव्या छीए। अने आ विराणी एटले हाँ अमारी प्राइमरी स्कूल को, कॉलेज को, यूनिवर्सिटी को ने आ छाभैया परिवारना जे जे अंगनुं नाम लई हाँ ई अंगोए अमारी पूजा करेली। बाळावस्थामां आसूं हाँ तो आ छाभैयानी कन्याए हाँ आजे ई पण एमना दीकराओ दीकरी लईने अहींया पहोंचता होय ने ई ज छाभैयानी दीकरीओए अमने पण मोटा कर्या छे ने आजे बाळक थईने आव्या हता ने आजे तमारा समक्ष जे आ साधु हृदय देखाय ए ज साधु हृदय तमे बनावी राखजो। विशेष प्रफुल्ल भाई भी आमा घणी बधी मेहनत करी। हाँ ने प्रफुल्ल भाई पहली वखत ज्यारे एमने दर्शन कर्या माना ई के अमे छ बापा ने ओळख्या पण आ जे गाथा हाँ देवकी माता ना दर्शन कर्या के मां माटे शुं करशुं ए के बापू आरोग्य माटे कंईक करी हाँ समाजना शिक्षण माटे करी। पण मैं कीधुं हाँ प्रफुल्ल भाई ने आपड़ा बाबूभाई प्रवीण भाई
ને જયંતિભાઈ જેઓ અમદાવાદથી આવ્યા છે, હા આપને બધાને લાડ લડાવે. મેં કીધું બધું કરજો, હા પણ પેલા આપણા બની રહેજો. હા તમે તમારા અંગ બની રહેજો. જેમ 5 આંગળી હા ભેગી કરશું, હા તો ભગવાનની પ્રાર્થના થશે. 2 હાથ જોડશું તો ભગવાનની વંદના થશે. પણ હા એ જ હાથ એક હશે તો શું દર્શન દેશે? હા ક્યાંક હા એમ થશે આ હાથ આવશે, પણ આપણે હા એના હાથ અહીં, પરમ પિતાના હાથ અહીં, હા પરમાત્માના અહીં, આ માં ઉમાના અહીં. બસ આપણા 2 પરિવારના હાથો જ્યારે મિલન થશે ને ત્યારે આપોઆપ વંદના થઈ જશે. હા એ જ પછી યા દેવી સર્વભૂતેષુ શક્તિ. આજે આ શક્તિ રૂપે જ બેઠી હે ને, માતૃશક્તિ. હા એટલે જ કીધું ને, જનની જનતો ત્રણજન ભક્ત દાતા કા સુર, કાંતો રેજે વાંજણી મત ગુમાવીશ નૂર. હા ને ઈ જ માં ઉમાના શરીરથી આપણે બધાય હા પ્રાગટ્ય થયું હોય. માના દીકરા બધાય દીકરા એક હોય. હા માં માટે હા સર્વત્ર એક હોય, પણ બસ આપણો સુરને મિલાવવાનો હોય. હા પેલા દૂરદર્શનમાંથી આવતું, મિલે સુર હમારા તુમારા તો સુર બને હા આપણા. હા ઈ સુરને હા બેસુર થયો તો વળી પાછો સુરમાં. હા આજે આપણી સમાજ દેખાય, છાભૈયા પરિવારે પહેલ કરીએ ને એ પહેલની અંદર આ સાધુને ગમે ત્યારે યાદ કરજો. 365 દિવસ હા 24 કલાક હા ગમે ત્યારે ફોન કરજો. અમે મુકુંદાસજી મહારાજ, જોશી મહારાજ, હા ને આ તો તમારું છાભૈયાનું અંગ કહેવાય. હા અમે સાથે જ છીએ. હા પણ પેલ તમારી 2 હાથ જોડી વંદન કરી. આજે એ પૂજાને અમે વંદન કરવા માટે આવ્યા. હા એ પૂજાનો આનંદ લેવાયો. પણ એ જ સુર કદાચ 2 સુર થાય હા તો ખબર કેમ પડે? હા બાપુ અમારા ગામમાં એક વખત અમે ભજનમાં ગયા, જોશી મહારાજ તો ભજનીક શું પેલા સુર દે ચોથી કાઢીને, હા તો એના ભેગો તબલચીઓ ને એ ટક ટક કરીને મેળ ઉતારે ને સુરમાં. હા તો એ તબલા ચડાવતા હતા. હા તો અમે સાક્ષી બેઠા હતા ને આપણામાં શું ભજનમાં ને ભોજનમાં ને ઘણું અંતર હોય. ભોજનનો ટાઈમ થાય એટલે પહોંચી જાય ને ભજનનો ટાઈમ થાય. હા તો કહેવાનો મતલબ હા હું તબલા એકદમ માદી ચડાવતો હતો. એક વડીલ આયા, એ કે શું કરે છે ઘણી વારથી ટક 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 કરે. એ કે આ તબલાને ચડાવવું રહ્યો. એ કે એમ જીવારી થોડી ચડે, હાથ પકડીને લઈને અભેરીમાંથી ગા કરી દીધી, ચડાવી દીધી. કારણ કે સુરનો ઉપાસક નહોતા ને આજે આ છાભૈયા પરિવાર આ પ્રેમના ઉપાસક છે. ત્યારે અમને અતિ આનંદ થાય, સાધુ હૃદય આનંદ થાય. આજે 2 પરિવારનું મિલન થતું હોય કેના સાનિધ્ય? હા સતના સાનિધ્ય. એટલે જ કીધું ને સત્યમ પરમ ધીમહિ. હા એ સત્ય અનાદિકાળથી છે. હા બસ આપણે બાળક બનવાનું જરૂર છે. હા બાળક બનીને એના પાસે માથું નમાવશું. કાલે ગુરુજીનું પ્રવચન સાંભળ્યું, બસ અહીંયા કને આવશો તો બાળક થઈને આવજો. હા સતીમાના હા પટાંગણ નીચે આવશો, બાળક થઈને આવશો તો એ યાત્રા કરાવશે. ઘણા કહેશે બાપુ ભજન ક્યાં સુધી કરવાનું, સુમિરન ક્યાં સુધી કરવાનું, આ ભગવાનની હા દીવાબત્તી ક્યાં સુધી કરવાનું, એનું હા પ્રમાણ શું? હા જ્યારે તમારી બાળક વૃત્તિ થઈ જાય, હા આપે નિજને હા સ્થાપિત કરી શકી. હા ને એ જ બાળક હા જ્યારે ઈષ્ટ કને જશે, નારાયણ કને જશે, બાળક થઈ જશે. એટલે સમજવાનું આજે બાળ વૃત્તિ હા તમને ને મને હા આજે ભજન તરફ લઈ જાય. અને એ બાળક આપે ક્યારે બની રહેશું? હા જ્યારે આપણે ચિત્ત વૃત્તિ શુદ્ધ હશે, આપે ભક્તિમય હશું, ઈષ્ટ નારાયણમય હતું. ને એ જ કીધું ને, 9મા સુદરમાં રહેતો અતિશય સંકટ પાયો, શ્વાસે શ્વાસે સ્મરણ કરતો ત્યારે હરિએ છોડાયો. હા માના ઉદરમાં હતા, હા એ ઉમાના ઉદરમાં હતા ત્યારે કોલ કેને આપ્યો? હા તમારું 1.25 વર્ષનું છોકરું થશે, હા એ છોકરાને લટ લેવા તમે અહીંયા આવશો. હા તમારી સતીમાં આવશો, સુરધને આવશો. એનું પાછળનું રહસ્ય શું છે? હા ને એ દાંપત્ય જીવનમાં આવશો. હા તમારો મંગલિક કાર્ય કરી, લગ્ન જીવન મંગલિક કાર્ય કરી, બધા કાર્ય પૂર્ણ કરી, છેલ્લી બાકી છેડા છોડાવી. હા એ લક્ષ્મીનારાયણ સ્વરૂપ સીતારામ સ્વરૂપને અહીંયા લઈ આવશો. સુરધને સતીમાં એના પાછળનું કારણ શું છે? કે જે સતત્વ હા તમને ને મને જીવાડ્યું, જે સતત્વથી આ શરીર તમારું બનેલું છે, હા એ જ સતત્વ અહીંયા રમણ કરીને એ જ સતત્વ આપણા જીવનની અંદર આવે, આપણા પ્રકાશની અંદર આવે. એ જ 100 વર્ષનું છોકરું હા આજે સતીમાએ ને 6
જે તમારા દાદા હે હા એનું આજ રૂપ હતું. જેમ તમે ને હું આ ઘરની અંદર રમણ કરતા કરતા આયા એમ જ આ બાળક અહીંયા રમણ કરવા આવ્યું. બસ સત્યને પામવાનું છે. હા એટલે કીધું ને સત્યમ પરમ ધીમહિ ને એ જ ધર્મનો વ્યાખ્યા કરશું. હા તો ધર્મની વ્યાખ્યા શું હે? હા જે ધારે ઇતિ ધર્મ, હા જે તમે ધારણ કર્યું, દેવ તત્વને ધારણ કર્યું, ઈશ્વરી તત્વને ધારણ કર્યું. કારણ કે એ જ બ્રહ્મકુળથી ઋષિકુળમાં આયા. હા ઋષિકુળથી હા પિતૃકુળમાંથી આયા, પિતૃકુળમાંથી તમારા વડીલ હા માતા પિતાના કુળમાં આયા ને એ જ આ શરીર બનેલું હે. હા આપે હા દેવ તત્વથી બનેલા ઈશ્વરી તત્વથી હા અહીંયા સુધી પહોંચ્યા ને એટલે જ કીધું ને મમય વાસો જીવ લોકે જીવ ભૂતો સનાતન. હા આપે ઈશ્વરી અંશ. બસ જીવને જાગવાની જરૂર ને આજે જાગેલા તઈ તો માના ખોડામાં રમણ કરી રહ્યા ને. હા ને એ જ હા લક્ષ્મીનારાયણ સ્વરૂપ દાંપત્ય જીવન. હા એ પતિ પત્નીનો નાતો, એ પરમઘરનું સત્ય. હા એ જ્યારે યોગ ગ્રહ નક્ષત્ર ભેગા થાય તે બે પરિવારનું મિલન થતું હોય એમ ગુરુ શિષ્યનો નાતો હે. હા એ પરમ ઘરનો નાતો હે. હા કોઈ બંધનથી નથી. જ્યારે હા શિષ્યને ભૂખ લાગે એટલે ગુરુચરણ પકડે. હા ને એટલે જ કીધું છે ને હા એક શબ્દે દો કાન. હા એક શબ્દે બે આ કાન દીધા એ ભગવાનને શું કરવા? કદાચ એક કાન રોંગ સાંભળે ને તો બીજું સહી સાંભળી જાય. હા અહીંયાથી બોલેલું સાંભળીને પછી અહીંયા કાઢવા માટે નથી. હા ક્યાંક સમજ હશે બે ભાઈ વચ્ચે, હા કોઈક એવી મન દુઃખની ગાંઠ હશે ને તો બે કાન દીધા હે. હા એક શબ્દ દો કાન હે. હા એક દ્રષ્ટિ દો આંખ. હા આ આંખથી જોવા માટે બે દ્રષ્ટિ તો એક જ છે. હા દ્રશ્યમાન એક જ છે. હા પણ બે આંખ દીધી. કદાચ એક આંખે ગલત જોવાઈ ગયું તો બીજી આંખે સત્યને જોવાનું હોય. આ પ્રેમ તત્વને જોવાનું હોય. એમ ગુરુ હરિ દોનો એક હે, જાગ શકે તો જાગ. હા આ ગુરુ ને હરિ આ તમારા નારાયણ જે સાનિધ્યમાં બેઠા હો હા એ સર્વે એક હે, પણ એને જાગૃત રાખવાનું હોય, એને પામવા માટે છે. ને એ જ જ્યારે કીધું ને હર ભજવું, હા હરિનું નામ લેવું, સતીમાનું નામ લેવું. મુકુદાસ બાપુ કીધું નામ સ્મરણ કોઈ નહીં, જપ તપ તીરથ ધામ, નામે પાતક ટાળિયા, નામે નાસે રોગ. હા ગમે તેવી કષ્ટી પડે, હા ગમે તેવું દુઃખ દરિદ્ર આવે, હા માનું નામ લઈ શ્રીફળ લઈને હા અરજ પુકારવા આવજો. હા 100% સાધુ હૃદય કહી રહ્યા. જો પ્રેમ તત્વથી જોડાયેલા હો, ભાઈચારાના તત્વથી જોડાયેલા હો તો એ તમારી અરજ માં સ્વીકારશે, સ્વીકારશે ને સ્વીકારશે. કોઈ જગતની અંદર કોઈ એવું દુઃખ નથી હા જે આ ઘાટમાં મટી ના જાય. પણ તમે તમારા થઈને આવજો, બાવડિયા થઈને ના આવજો, એના બાલક થઈને આવજો. ને બાલક થઈને જ્યારે તમે એના સન્મુખ જશો, જીવનનું કોઈ કષ્ટ એવું નથી કે આ ઘાટથી હા તમારી અરજ ન સ્વીકારે. કહેવાનો મતલબ હા હર ભજવું, હા ભગવાનનું નામ લેવું, સતીમાનું નામ લેવું, હક બોલવું. હા હક માટે બોલજો. હા નકો ઘણા હા તમને ભમરાવી જશે, પણ હા સત્ય માટે બોલજો, ધર્મ માટે બોલજો, તમારી એકતા માટે બોલજો. ને તમારા તો જીનેટિવ કેટલા કહેવાય કે 6 ભાઈઓના હા 6 અંગ હશે. હા ને એ જ કેરા 6 પેઢી સુધી 6 થયા. હા એટલે છાભૈયા કહેવાના. ને એની એકતા કદાચ એક ભાઈ નીકળી ગયો તો પંચમ કહેવાત ને. હા પણ એને પંચમ ની ષષ્ટમ રાખ્યું હોય. હા એને 6 ને 6 રાખ્યા. એટલે કે હા નવધા ભક્તિમાં પણ કીધું હોય છઠ્ઠમ દાન શીલ બહુ સંતોષા, નિરંતર નિરંતર સજ્જન ધર્મ. હા આપણી છઠ્ઠી ભક્તિ હા સજ્જનતાથી રહેજો, હા દુર્જનતાથી ત્યાગ કરજો. હા ને નિરંતર નિરંતર સજ્જન ધર્મ. હા ધર્મનો પંથ કાપતા જશું એટલો વિશ્વાસ છે. ને આજે આ પરિવારની અંદર બેઠા હા હક બોલવું, હા હક માટે, હા સત્ય માટે, ધર્મ માટે આપણે બોલવું. હા હર ભજવું, હક બોલવું, દોનો બાતા અમલ. હા આ બે વસ્તુ અમલ જેવી છે. જેમ હું નશો કરે ને, હા નશો ઘણા કરતા હશે. હા અમારા મહાત્માઓ શિવરાત્રીના ભાંગનો નશો કરે. હા એક પંડાઓ કાશીની અંદર, મથુરાની અંદર પંડાઓ શિવરાત્રીનો સમય હશે તો ભાંગને એકદમ બનાવી ઘાટીને બનાવીને એનો નશો કર્યો. હા ને બધા પંડા ભેગા થઈ ગયા ને એમને કીધું ચાલો આપણે વૃંદાવન જઈ રાધા કૃષ્ણના દર્શન કરી આવી ને સવારનો સમય થશે, સિંગારની આરતી લઈ આવી. હા એ યમુના નદીમાં ગયા. હા નાવ પડી હતી, 4-8 પંડાઓ સાથે બેસી ગયા. બધાએ ભાંગનો નશો કરેલો હતો. હા ને બધાએ વલોણા લઈ હા નાવને હાંકવા માંડ્યા.
ને બસ પોતાની મસ્તીમાં હતો, ઠંડુ પવન લાગતો હતો, નશામાં હતા. બસ હા વલુણા હાકલતા જ ગયા, હા નાવને હાકલતા જ ગયા. હા સવારનો સમય થયો, હા એમ થયો કે હવે હા મંગલ સમય થઈ ગયો હે, દેવ સમય થઈ ગયો હે, હવે મંગલા આરતી થવાની તૈયારી હશે. બધા પંડા ઉતરી નીચે હા રાધે કૃષ્ણ ગામના જે સામે આયા એને પંડાઓએ પૂછા કરી કે હા રાધે કૃષ્ણનું મંદિર કેટલું દૂર હે ને શિંગાર આરતીની કેટલી વાર હે. હા તો એને કીધું તમે ક્યાં આવ્યા છો? હા તો એ કે અમે હા મથુરાથી ગોકુળથી મથુરા આયા. તો હા સામે વ્યક્તિએ કીધું તમે હા મથુરામાં જ છો, કારણ કે નાવનો લંગર હતો ને ત્યાં જ બાંધેલો રહી ગયો. હા એમ આપણો લંગર ક્યાંય બાંધેલો ન રહી જાય. હા આપણે અહીંયા લંગર છોડવાનો હોય ને એ નાવને આગળ મૂકવાની છે. કહેવાનો મતલબ કોઈ હા ધર્મના નશામાં, હા કોઈ ભૌતિક જગતના નશામાં, હા કોઈ પદના નશામાં, હા બધા નશાને મુક્ત કરી હા આપણે અહીંયા હા સતીમાના નશામાં રહેવાનું હોય. એટલે કીધું હર ભજવું હક બોલવું દોનો બાતા અમલ, તે નરને કદી ના ઉતરે આઠે પુર અમલ. હા આ ધર્મનો નશો ચડાવજો, હા આ સતીત્વનો નશો ચડાવજો, આ પ્રેમનો નશો ચડાવજો, આ ભાઈચારાનો નશો ચડાવજો. હા બીજા નશાની જરૂર જ નહીં પડે. હા નકો આપણી યુવા પેઢી ઘણી વખત અમને સંકેત મળતા હોય પણ ક્યારે હા આ શરીર તમારી સામે છે, આ જગદીશદાસ બાપુનું શરીર આ કોણ છે? હા એનું કુળ ગોત્ર શું? હા સાધુનું ક્યારે હા ગોત્ર ન પૂછાય, દૂધ ન પૂછાય. હા એની પાસે હા સુર પૂછવાનું, આ ધર્મની રેખા પૂછવાની. પણ આજે બહુ મને આનંદ થાય કે આ વિરાણીના આ છાબૈયાના સ્ટેજે હા આ સાધુને આ સ્ટેજ આપ્યું. હા કારણ કે અમે તમારા હા શરીરથી આ શરીર બનેલું હોય. કદાચ હમણાં જ બપોરનું ભોજન થશે હા તો એ પ્રસાદ કોણ દેશે? હા તમે દેશો, તમારા ભાઈઓ દેશે. હા અન્ન તમારું ખાઈ રહ્યા, આ વસ્ત્ર એ કેને આપ્યા? હા તમારા જેવા જ કોઈ દક્ષિણામાં દઈ જશે. હા અમે તમારા માટે છીએ. હા બસ એને યાદ કરજો. હા ગમે તેવી પરિસ્થિતિ હા વિપરીત થાય, હા ગમે તેવું ઓલું થાય, પણ હા ધર્મનો નશો ચડાવજો, આ સાધુશાહીનો નશો ચડાવજો. હા બીજા નશાની જરૂર જ નહીં પડે. હા પણ પોતે પોતાના હા અહમમાં, પોતે પોતાના પૈસાના નશામાં હશે. ગોપીચંદ ભરતરીને યાદ કરી. હા ગોપીચંદ ભરતરી થઈ ગયા જે ઉજ્જૈન નગરીની અંદર. હા ભરતરી રાજા હા 92 લાખ માળવાનો હા રાજા હતો. 92 લાખ એની પ્રજા હતી. હા પણ એને વૈરાગ્ય થઈ ગયો ને એ દર્શન તમે સૌએ જોયા. કહેવાનો મતલબ હા એની હા ગાથા માટે હા એના દર્શન કરવા માટે હા એક હા ચરિત્ર સરોજ સાંજે બધા ગોપીચંદ ભરતરીનું ચરિત્ર દેતા, નાટક કરતા. હા એ નાટકને મુંબઈની અંદર બેન્ડ લગાવવામાં આવ્યું હતું 99ની સાલની વાત પેલા. તો કહેવાનો મતલબ એ નાટક હા સાંજે ચાલુ થાય હા ગોપીચંદ ભરતરીનું. અને એ જ્યારે ભરતરી રાજા હા જ્યારે પેલા હા ભોગમાં હતા હા પછી યોગી થયા અને એ યોગથી હા એ ચરિત્ર જોતા જોતા સવાર પડે ને હા તો યુવા હા સવારે ઘરે ના જાય, હા એ જંગલમાં જાય. હા એ વૈરાગ્ય ચડાવી રાખતા ને એ જ નાટક હા કહેવાય કે આશાભાઈ કરીને એમનો નાટકના દર્શન કરાવવાના. એ જામનગરની અંદર કૃષ્ણસિંહ મહારાજને ત્યાં હા એ નગરીની અંદર એ નાટક દેખાવા માટે ગયા ને એ નાટકનો પ્રારંભ થયો. હા કૃષ્ણસિંહજી મહારાજ એટલે હા સાક્ષાત હા રાજા હતા, પણ દેવ જેને કહેવાય એના અંગો અંગમાં હા દેવત્વ છુપાયેલું હતું, અંગ અંગમાં ધર્મ છુપાયેલો હતો. ને એ કૃષ્ણસિંહજી મહારાજ ને જ્યારે ગોપીચંદ ભરતરીનું નાટક હા આશાભાઈએ ભજવતા હતા અને એ ગોપીચંદ ભરતરી જ્યારે ભિક્ષા લેવા જાય ને એ દર્શન જોઈ હા કૃષ્ણચંદજી મહારાજને એમ થયું કે આમને બિરદાવી હા આમને કંઈક ઇનામ આપી. હા એમનું કડું પહેરેલું હતું હા એ અડધો કિલ્લાનું સોનાનું કડું લાંબુ કર્યું. હા કેમ જેને હા ભરતરીનું નાટક લીધો હતો હા ને એને જેવું લાંબુ કર્યું કે આ તો તને બિરદાવું આ લઈ લો. હા પણ એને જોયું નહીં. હા એને મુખ ફેરવી પોતાની કૃત્ય બતાવવામાં જ રહ્યા. હા બીજી વખત આ કૃષ્ણજીએ હા એ નાટકની વચમાં કડું લાંબુ કર્યું. હા પણ એ જે ભરતરીજી હતા એમને એ સોનુને જોયું પણ નહીં ને એ છોડી ને કહેવાનો મતલબ રાત્રે નાટક પૂર્ણ થઈ ગયો. હા બીજે દિવસે કૃષ્ણચંદ્રજી જ્યારે રાજસભા ભરી ત્યારે એમને કીધું જે ભરતરીનું પાત્ર ભજ્યું હતું હા એને આજે રાજમહેલમાં બોલાવો. હા ને ત્યાં તો હા એનું વસ્ત્ર ઉતરી ગયા હતા. જેમ તમે હમણાં બેઠા હોય એમ સાદા વસ્ત્રમાં આવી હા ને આવી રાજમહેલમાં અંદાતાને કે અંદાતા હા આજે હા તમે એમને યાદ કર્યા. એટલે એ કૃષ્ણચંદ્રજીએ સોનાનું કડું આપતો તો તે મારા
નજર સામે પણ નજર ન મિલાવી, હા તને આ સોનું પસંદ નથી, હા તને તારા હા ઇનામની લેવા માટે કોઈ તડપ નથી, હા ત્યારે ઈ જે પાત્ર લીધું તું ભરતરીનું, હા એ માણસે કીધું ઈ કે તમે તો હા એક રાજાના ધણી હતા, એક રાજ્યના રાજા હતા, ઈ કે હું તો 12 લાખ મારવા ગોપીચંદ ભરતરીનું હા મારમાં પાત્ર હતું. કહેવાનો મતલબ કે જેવું પાત્ર હા તમે હમણાં લઈને આયા એ પાત્રને બિરદાવજો. હા એ 3 કલાક માટે હા એ પોતાનું પાત્ર બિરદાવતા અહીં, હા તો આપે આ પરિવારમાં આયા, આ એકતાના સ્વરૂપે આયા, હા આ માના સ્વરૂપે આયા ને એ પાત્ર તમે ને હું ભજવી એ જ શુભકામના સાધુ હૃદય ને આની અંદર જે જે વ્યક્તિઓએ જે સહયોગ કર્યો હોય હા એને હું સાધુ હૃદય બિરદાવું. ને પાયામાં પ્રફુલભાઈ હતા ને પ્રફુલભાઈને કીધું બસ અહીંયાથી આપણે એકતાનો નાદ કરી, હા શંખનો નાદ કરી બધાય ઉમા કહું મેં અનુભવ અપના સત હરિ ભજન જગત સબ સપના. હા માને હા શંકર ભગવાને ઉમાને ઉપદેશ દીધો હા કે આપણે સત્સંગ રૂપી મેળવવામાં ભેગા થઈ જેમ દૂધને મેળવવું પડે. હા દૂધનો કલર શું? હા માતાઓ દૂધનો કલર કેવો હોય? સફેદ. જય સિયારામ, જય માતાજી. કહેવાનો મતલબ દૂધનો કલર સફેદ હે. હા એમાં 2 ટીપા મેળવણ નાખી દઈ, હા ખટાશ નાખી દઈ, હા તો એ દૂધને ભારવા રાખી દેવું પડે. એક રાત હા એ દૂધને છાણીને રાખી દેવું પડે, પણ એ જ અડધો કલાકે હા માથે છીબું હટાવીને આમ ફેરવશું રહ્યા તો એ દૂધ સવાર સુધી જામશે. હા એમ મેળવણ રૂપી હા અહીંયાથી હા ભજન લઈ જવાનું હોય, સતીત્વ રૂપી ભજન લઈ જવાનું હોય, હા એને ભારી રાખવાનું હોય. હા હરોજ અંતરનાદથી હા યાદ કરજો. હા કીધું અને જો તિલ્લી में तेल है चकमक में आग तेरा प्रीतम तुझ में रमे जगा सके तो जाग. હા આપણામાં હા સતીત્વ રમણ કરીએ બસ આપણે જાગ્રત રહેવાનું હોય ને એ કહેવાય કે દૂધમાં 2 ટીપા મેળવણ નાખી દો ને એને ભારવા રાખી દો, સવારના છીબું હટાવો તો દૂધમાંથી શું થઈ જશે? હા દહીં થઈ જશે. દૂધની કિંમત શું? 50-60 રૂપિયા, હા દહીંની કિંમત 100 રૂપિયા હે. હા એ દહીં થઈ જશે પણ એનો કલર શું રહેશે દહીંનો? હા સફેદ જ રહેશે. કિંમત વધી ગઈ, હા કલર ઈ રહ્યો, હા સફેદ નો સફેદ રહ્યો. હા એ દહીંને હા જંગવશું, હા વલોવશું, હા તો એમાંથી હા માખણ રૂપી દ્રવ્ય તરી આવશે. હા એ માખણ દહીં 100 રૂપિયાનું હતું ને માખણની શું કિંમત થાય? હા 400-500 રૂપિયા કિલ્લાના. ને માખણનો રંગ શું રહેશે? હા એ રંગ સફેદ રહેશે. હા ને માખણ ને તમે હા રાખી દેશો. હા દહીં કેટલા દિવસ રહેશે? દહીં 1 દિવસ રહેશે, 24 કલાક રહેશે, પછી એ ફીટી જશે. અને એ દૂધ 1 દિવસ રહેશે, હા દહીં 4 દિવસ રહેશે, માખણ 8 દિવસ રહેશે. પણ એ જ માખણને તમે તાપ ઉપર મૂકશો, હા એનીમાંથી હા જે ખટાશ એ દૂર કરશો એટલે હા શું તરી આવશે? ઘી તરી આવશે. હા ને ઘીનો રંગ કેવો હોય? એનો રંગ સફેદ હોય. એનું મૂલ્ય કેટલું હોય? હા ઘીનું કોઈ મૂલ્ય નથી, અમૂલ્ય હે. હા ને ઈ ઘીને કદાચ રાખી દો તો કેટલા દિવસ રહે ઘી? હા ઘી આજીવન રહે. ઘી ક્યારે ફીટતું જ નથી. હા અમારા મંદિરમાં પ્રતિષ્ઠા થાય ને એટલે એને ઘીનો કળશ રાખવામાં આવે. હા ને જ્યારે પુનર્પ્રતિષ્ઠા થાય હા એ જ ઘીના દીપક થાય. કહેવાનો મતલબ ઘી ક્યારે હા ખરાબ નથી થતું, પણ ક્યારે ખરાબ નથી થતું? એનું પાત્ર યોગ્ય હશે તો. હા એમ તમારું હા શ્રદ્ધા રૂપી પાત્ર હા યોગ્ય બનાવી રાખજો. હા ઈ શ્રદ્ધાની અંદર હા માના હા પ્રજ્વલિત પ્રકાશ હોય. જેમ સત્યને ગ્રહણ કરવું હશે હા તો સુવર્ણનું પાત્ર ખપશે. હા શેરણી હે આ કદાચ સિંહને જન્મ આપે ઈ શેરણી જંગલમાં હશે. હા નહીં કહેવાય કે પ્રસૂતિના સમય હા એનું દૂધ કદાચ નીચે પડી જાય ને પથ્થર ઉપર પડી જાય હા તો પથ્થરના પણ 2 ભાગ થઈ જાય. પણ એ શિયાળનું દૂધ જો તમને રાખવું હશે તો સુવર્ણના પાત્ર ઉપર રાખવું પડશે. હા ને એ જ સુવર્ણનું પાત્ર એટલે આપણી ભક્તિ, હા આપણી એકતા, હા આપણી શ્રદ્ધા ને એ જ શ્રદ્ધાને હા આપણે ઘી બનાવવાનું, ઘી સુધી પહોંચવાનું હોય. હા પછી કોઈ ફીટવાની કોઈ ચિંતા જ નથી ને એ જ ઘીના હા દીપક થાય. હા એ જ ઘીના હા તમે હમણાં મંગલ લાડવા ખવડાવો. હા પ્રેમ રૂપી ઘી હા આપણું આ જીવતા રહે હા એને ત્યાં સુધી પહોંચાડવું પડશે. ને એ જ કહેવાય કે દૂધ ની તમે સંગે ચડી જાઓ. હા દૂધમાં 4 લીટર દૂધ હોય એમાં અડધું લીટર પાણી નાખી દો તો એની પાણીની કિંમત દૂધ સાથે વેચાઈ જાય. હા ને એ જ છાશ હોય ને છાશમાં 4 લીટર છાશ હોય એમાં 1 લીટર પાણી નાખી દો હા ભળી જશે. હા પણ એ જેવું શાંત થશે ને એટલે હા
છાસ નીચે બેસી હશે, હા, ને પાણી ઉપર તરી આવશે. કહેવાનો મતલબ ખટાશ ભેગી સંગ ન કરજો, હા, મીઠા દૂધ ભેગી સંગ કરજો, હા, એનું કલર એ રહેશે ને કિંમત વધતી હશે, કિંમત વધતી હશે. હા, સાનમાં કવરો, હા, તમે તો સમજદારો. કહેવાનો મતલબ એ જ દૂધને તમે, હા, ચૂલા ઉપર ચડાવશો, હા, દૂધમાંથી ઉફાણો આવશે, પણ દૂધ પાણી ભેગું મળેલું હશે. આપણે પાણી જેવા હશો પણ દૂધમાં મળેલા હશો, હા, તો ઉભરો થઈ એ અગ્નિને બળતી હશે એને પણ ઓલાવશે કે તું બાળની, હા, મારા ભેગો છે, હા, મારા ભેગો છે અને બાળની. હા, એમ કહેવાનો મતલબ, હા, આપણું દેવત્વ, આપણું એકતા, હા, એને બનાવી રાખજો. વિશેષ, હા, માના ગર્ભમાંથી આવ્યા, હા, મા પાસે કોલ લઈને આવ્યા, હા, તમારો ને મારો જન્મ થાય, હા, 9 માસે ઉદરમાં, અને એ જન્મ થતાની સાથે બાળક કદાચ સુનસાન બેઠું હોય, હા, રુદન ન કરતું હોય તો હા, એની માં ચૂંટણી ભરે, હા, એને ચાલુ કરાય, રોવાનું ચાલુ થાય બાળક, હા, રુદન ચાલુ થાય, હા, ત્યાં કારણે તમને, હા, રુદન કરવું પડશે. પણ આ ઘાટ ઉપર આવશો, હા, એ જ ગુરુ ઘાટ ઉપર જશો, હા, ત્યારે રટન કરવું પડશે. હા, બીજું કાંઈ નથી કહેતા, બસ આપણું રટન, હા, માયમય બની રહે, આપણું રટન એકતામય બની રહે, આપણું રટન, હા, સતીત્વમય બની રહે. ને સાધુ હૃદય, અમે સાધુ સર્વે એક છીએ, આ કુળના છીએ. વિશેષ ક્યાં જરૂર પડે, ક્યાં તમારા જીવનમાં, હા, રસ્તો, હા, ક્યાંક દરવાજો ના હોય ત્યારે ફોન કરી પૂછી લેજો બાપુ, હા, પણ આ ઘાટમાં તમે બેઠા હો, ક્યારે દુઃખ નહીં આવે. હા, જીવનમાં હાનિ લાભ, જીવન મરણ, જસ અપ જસ વિધિ હાથ, હા, એ 6 વસ્તુ, હા, દેવના હાથમાં. એનમાંથી જ્યારે આપણી બાહ્ય ગતિ ન થાય ત્યારે ભીતરની ગતિ કરી લેજો. હા, ભીતરથી, હા, પરમાત્મા સુધી પહોંચવાની ગતિ કરજો, અને એ ભીતરની ગતિ હશે ને તો આ બાહિર ગતિ આવતા વાર નહીં લાગે. હા, દ્રવ્ય વાય ના દોડજો, ધર્મ વાય દોડજો, ધર્મના ખૂટાને પકડી રાખજો, દ્રવ્ય આપોઆપ આવશે. બાકી તો કહેવાય કે આ જગતની તાસીર કેવી છે. હા, એક માણસ મજૂર માણસ છે, હા, એની પાસે કોઈ મજૂરી નથી, હા, બધા એને સવારના ઉઠીને રામ રામ કરે, બાપભાઈ રામ રામ, કિશોરભાઈ રામ રામ, પ્રફુલભાઈ રામ રામ, પણ કોઈ સામો જવાબ નથી, કારણ કે મજૂરી નથી મળતી. હા, એને મહેનતાણું નથી મળતું. એક સામાન્ય માણસ છે ને એવી કોઈક લોટરી લાગી ગઈ, હા, ને ધનમાં એમ થઈ ગયો, હા, તો સમય ચક્ર હે, કોઈ એવું ધન મળી ગયું, હા, ને ધનવાન થઈ ગયો, ગાડી ઘોડા બંગલા બધું આવી ગયું, હા, ને એ માણસ ત્યાંથી નીકળે, હા, તો એ જ માણસ રામ રામ નહોતા કરતા, એ જ માણસ કે ફલાણા ભાઈ રામ રામ, ફલાણા ભાઈ રામ રામ, એ માથું નીચું કરીને હાલ્યો જ જાય, હા, પંથ કાપતો જાય. હા, કોઈને વળતીઓ જવાબ નથી દેતો, રામ રામ નથી કહેતો. હા, ઘરે આવીને એવું તિજોરી પડી હતી ને ત્યાં દર્શન કરીને તિજોરીને ખોલીને અંદર જે ઢીંગલા રાખેલા હતા ને ઢીંગલાને કે બાબુભાઈએ, પુરુષોત્તમભાઈએ, હા, એ બધાના રામ રામ, તમે લક્ષ્મીજી સ્વીકાર કરો. એ કે આને રામ રામ નથી કરતા, લક્ષ્મીને રામ રામ કરે. હા, એમ આ તમારા, હા, ફદિયાને કોઈ રમાડી ના જાય. હા, બસ આપણે ધર્મમય, હા, ને એ જ છાભૈયા ભાઈ મળે, હા, તો ગલે મળજો. હા, આપણું એક અંગ હે. હા, કોઈ આ ફદિયાના નામથી, હા, કોઈ વાડાના નામથી, હા, તમે વિખોટા ના પડજો. બસ એટલું જ કહી સાધુ હૃદય બિરદું કે આ જે આ પટાંગણમાં હવે સર્વનું મંગલ થાય. હા, ને એ જ પેલું જ આપણી મંગલ ભવન અમંગલ હારી. હા, જે મંગલની આપે કામના કરી ને આપ સત્ય ઋષિ ને જ્યારે સ્થાપિત કર્યા 6 આપણા દેવતાઓને એક સતીમાં. વિશેષ યાદી એટલું હતું પ્રવીણભાઈ કે આ ફૂઈમાં ને શબ્દ કાઢી નાખજો, સતીત્વ લગાવી દેજો. હા, કારણ કે ફૂઈ ને ફુવા ને બાપા ને, હા, એ ગ્રસ્તાશ્રમના શબ્દ એને આ સશરીરે દેવત્વની પ્રાપ્તિ કરી છે. હા, એ તમારા માં દેવ હે ને એ તમે દેવના વંશજો હો. હા, એટલે આપણે દેવને લાગતા શબ્દો બધા લાગે. હા, ને એ વિશેષ યાદી મારું જ કાર્ય મને જ કરવાનું છે. કહેવાનો મતલબ સપ્તચંડી હવન ચાલુ હોય, દેવતાઓ પણ બધા આપણા છે. હા, બધા અમારા અંગે ને આ સાધુ હૃદય, અમે શરીર અલગ અલગ પણ આત્મય તત્વ અમારું એક જ છે. હા, નિષ્ઠા તત્વ એક જ છે. વિશેષ, હા, સર્વનું મંગલ થાય. સર્વે ભવંતુ સુખીના, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણી પશ્યંતિ માં કશ્યંતિ દુઃખ વ્યાપના. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી, લક્ષ્મી નારાયણ ભગવાન કી, ઉમિયા માત કી, સતી માત કી, છાભૈયા બાપા કી, आज के आनंद की, सत्य सनातन धर्म की. ओम नमः पार्वती पते हर हर महादेव. जय श्री ओम. खूब सरस